રાજકોટ જિલ્લાના જસદણમાં યુવતીની અપહરણ કરી છેડતીનો આરોપ લગાવાયો છે। યુવતી ગત સાંજે જસદણની લાઇબ્રેરીમાંથી પરત ફરતા સમયે યુવકે છેડતી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। બાખલવડ ગામનો સુનિલ ઉર્ફે વિશાલ પલાણિયા નામના વ્યક્તિએ છેડતી કરી હોવાનો આરોપ કરાયો છે। યુવકે યુવતીને બળજબરી બાઇકમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। બાખલવડ ગામનો સુનિલ ઉર્ફે વિશાલ પાલણિયા યુવતીને હેરાન પરેશાન કરતો હોવાનો આરોપ મુકાયો છે। યુવતીના પિતા યુવકના પરિવારને સમજાવવા જતાં મારામારી થઈ હતી। અપહરણ મામલે મારામારી થતાં યુવતીના પરિવારના 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મારામારી થતાં યુવતીના પિતા ગંભીર રીતે ઘવાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। યુવતી પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતી હોવાની વિગતો સામે આવી છે। અપહરણ અને છેડતીના મામલે જસદણ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। તમે ક્યાં ગામના છો? શું તમારી સાથે બનાવ બન્યો? કોને છેડતી કરી? હું બાખલવડ ગામની છું। અત્યારે વિદ્યાર્થી છું। હું જસદણમાં રહું છું એક વિસ્તારમાં, અને હું લાઇબ્રેરીએ રીડિંગ કરવા જાઉં છું આગળના ભણતરની તૈયારી માટે। તમે ભણતર કરો છો? મારી કોલેજ પૂરી થઈ ગઈ છે। હું આગળ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, અને હું ઘરે જતી હતી 6:15 6 વાગે ઘરે જતી હતી ત્યારે મને અમારા ગામના બાખલવડના એક વિશાલ પલાળિયાએ વિશાલ પલાળિયા વિનુભાઈએ મને સાળો કર્યો હતો। એને કીધું હતું કે ગાડીમાં બેસી જા। પરાણે મને ગાડીમાં બેસાડવાની ટ્રાય કરી। પછી હું એને મૂકીને હું હાલવા મળી, અને પછી મેં મારા પપ્પાને કીધું ઘરે જઈને, અને પછી એ બધા મારા પપ્પાને એને સમજાવવા ગયા, પણ એ સમજ્યા નહીં, અને એ બધા ઘરે અમારા ઘરે આવીને 7-8 જણા મારા મમ્મીને, મારા પપ્પાને, મારા ભાઈને બધાને માર્યા, અને મારા પપ્પાને અત્યારે લાગ્યું છે એટલે એને રાજકોટ એડમિટ કર્યા છે હોસ્પિટલમાં। ધોકા અને પાયપું ને એવા હથિયાર લઈને આવ્યા હતા। જિગ્નેશ સિદ્ધપરા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।